હેલો એવરીવન, મારું નામ કેવલ પ્રજાપતિ છે અને આજે તમે જોઈ રહ્યા છો કેપી ટ્યુટર ક્લાસીસ. અને આજે હું તમને પરમાણુનું બંધારણ એકમ 2 કેમેસ્ટ્રી ચેપ્ટર 11 નો અભ્યાસ કરીશું. તો સૌ પ્રથમ આ એક બોલેલું વાક્ય છે એક વૈજ્ઞાનિકનું. જુદા જુદા તત્વોની રાસાયણિક વર્તણૂકની સમૃદ્ધ વિવિધતાને આ તત્વોમાંના પરમાણુના આંતરિક બંધારણ સાથે પારખી શકાય. આ બધું લખાણ એ ઇતિહાસ સાથે જોડાયેલું છે. આપણે શરૂ કરીશું અપરમાણ્વીય કણોની શોધ. અપરમાણ્વીય કણોની શોધ એટલે કે વાયુઓના અપરમાણ્વીય કણોની શોધ. વાયુઓના વિદ્યુત ભારના પ્રયોગો પરથી પરમાણુના બંધારણની ભીતરમાં નજર કરી શકાય. આ પરિણામોની ચર્ચા કરતા પહેલાં આપણે વીજભારિત કણોની વર્તણૂક વિશેનો પાયાનો નિયમ ધ્યાનમાં રાખવો પડશે. સમાન વીજભાર એકબીજાને આકર્ષે છે અને અસમાન વીજભાર એકબીજાને અપાકર્ષે છે. આ થિયરીમાં ફક્ત આ જ લાઈન ઇમ્પોર્ટન્ટ છે કે સમાન વીજભાર એટલે કે પોઝિટિવ વીજભાર એકબીજાને અપાકર્ષે છે અને નેગેટિવ અને અસમાન વીજભાર એકબીજાને આકર્ષે છે. અસમાન વીજભાર એકબીજાને પોઝિટિવ એકબીજાને અપાકર્ષે છે અને પોઝિટિવ નેગેટિવ એકબીજાને આકર્ષે છે એવું કહેવા માંગે છે. ત્યારબાદ ઇલેક્ટ્રોનની શોધ. 1830માં માઇકલ ફેરાડેએ ઇલેક્ટ્રોનની શોધ ઇલેક્ટ્રોનની શોધ 1803માં માઇકલ ફેરાડેએ દર્શાવ્યું જ્યારે વિદ્યુત વિભાજ્યના દ્રાવણમાંથી પ્રવાહ પસાર કરવામાં આવે છે. આ ઇલેક્ટ્રોનની શોધ સમજતા પહેલાં હું તમને એક બ્લેન્ક સ્લાઇડમાં એક કેથોડ કિરણ વિભાર નળી શું છે તેના વિશે સમજાવવા માંગુ છું. આ એક શૂન્ય અવકાશ કરેલી કેથોડ કિરણ વિભાર નળી છે. તેમાં એક તરફ કેથોડ અને એક તરફ એનોડ જોડાયેલા હોય છે. માઇનસ એટલે કેથોડ, એક તરફ પોઝિટિવ ચાર્જ હોય છે તેને એનોડ કહે છે. અને તેની સાથે એક હાઈ વોલ્ટેજ બેટરી જોડાયેલી હોય છે જેનો પ્લસ છેડો એનોડ સાથે અને માઇનસ છેડો કેથોડ સાથે જોડાયેલો હોય છે. અને આ નળી હવા ચુસ્ત કરેલી હોય છે જેથી જ્યારે પણ વિદ્યુત પ્રવાહ
જ્યારે પણ વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો આપણે જાણીએ છીએ કે ભૌતિકશાસ્ત્ર પ્રમાણે ઋણ ધ્રુવથી ઇલેક્ટ્રોન બહાર નીકળે છે અને કેથોડ પર આવીને ઊભા રહે છે. ત્યારબાદ એનોડની પાછળ, હવે આ ગતિ ઇલેક્ટ્રોનની ગતિ પ્રકાશની ગતિ છે, તેથી આપણે એ જોઈ શકતા નથી. તેથી આ ઘટનાને નરી આંખે જોવા માટે વચ્ચે પ્રસ્ફુરણ પડદાનું પડ લગાવવામાં આવે છે, જેથી જ્યારે પણ ઇલેક્ટ્રોન ગતિ કરીને કેથોડ એનોડ પર અથડાય ત્યારે તેનાથી એ અથડામણથી પ્રસ્ફુરણ પડદો ZnS નો બનેલો હોય છે, ઝિંક સલ્ફાઇડ ZnS નો બનેલો હોય છે, તેના પર પ્રકાશ દેખાય છે. આ છે આપણી કેથોડ કિરણ વિભાર નળી. હવે આપણે થિયરી જોઈએ. 1830માં માઇકલ ફેરાડેએ દર્શાવ્યું કે જ્યારે વિદ્યુત વિભાજ્યના દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કર્યો ત્યારે વિદ્યુત ધ્રુવો પર રાસાયણિક પ્રક્રિયા થાય છે. ધ્રુવો પર રાસાયણિક પ્રક્રિયા તેને પરિણામે વિદ્યુત ધ્રુવો પર દ્રવ્ય જમા થાય છે. તેમણે કેટલાક નિયમો દર્શાવ્યા જેનો અભ્યાસ તમે ધોરણ 9માં કરશો. ત્યારબાદ 1850ની આસપાસમાં ઘણા વૈજ્ઞાનિકો અને ખાસ કરીને માઇકલ ફેરાડે શૂન્યાવકાશ નળીમાંથી આ શૂન્યાવકાશ નળી માંથી વિદ્યુત ભારનો અભ્યાસ કર્યો. આ નળીઓ કેથોડ કિરણ વિભાર નળી તરીકે ઓળખાય છે. તેનું ચિત્રણ આકૃતિ 2.1માં દર્શાવેલ છે. કેથોડ કિરણ નળી કાચની બનેલી હોય છે, જેમાં ધાતુના 2 પાતળા ટુકડા હોય છે. તેને વિદ્યુત ધ્રુવો કહે છે. આ ધાતુના પાતળા ટુકડા કેથોડ અને આ એનોડ તેને વિદ્યુત ધ્રુવો કહે છે. તે સીલ કરી દીધેલા હોય છે. વાયુઓમાંથી વિદ્યુત ભાર માત્ર ખૂબ નીચા દબાણે અને ઘણા ઊંચા વોલ્ટેજે અવલોકી શકાય છે. જુદા જુદા વાયુઓના દબાણ શૂન્યાવકાશ કરતાં જઈને મેળવી શકાય છે, પરંતુ પૂરતું ઊંચું વીજ દબાણ વિદ્યુત ધ્રુવોની વચ્ચે દાખલ કરવામાં આવે છે ત્યારે પ્રવાહ વહેવા માંડે છે. આપણે જોયું તો ફિઝિક્સમાં માઇનસ ધ્રુવથી કેથોડ તરફ ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે. વાયુઓથી પૂરતું ઊંચું વીજ દબાણ વિદ્યુત ધ્રુવોની વચ્ચે દાખલ કરવામાં આવે ત્યારે પ્રવાહ વહેવા માંડે છે. આ કણોનો પ્રવાહ ઋણ વિદ્યુત ધ્રુવ તરફથી ધન વિદ્યુત ધ્રુવ તરફ વહન પામે છે. આપણે જોયું તે પ્રમાણે કેથોડથી ઇલેક્ટ્રોન એનોડ તરફ ભ્રમણ કરે છે. ત્યારબાદ આ કણોનો પ્રવાહ ઋણ વિદ્યુત ધ્રુવ તરફથી ધન વિદ્યુત ધ્રુવ તરફ વહેવા માંડે છે. અને કેથોડ કિરણ અથવા કેથોડ કિરણ કણો કહેવામાં આવે છે. કેમ કેથોડ કિરણ કણો કહ્યા? કારણ કે તે કેથોડ ઋણ ધ્રુવ માંથી ધન ધ્રુવ તરફ જાય છે, તેથી જ તેને કેથોડ કિરણ વિભાર નળી તરીકે ઓળખવામાં આવે છે. કેથોડથી એનોડ તરફના પ્રવાહની આગળ ઉપર તપાસ કરવા માટે એનોડમાં એક છિદ્ર પાડી એનોડ પાછળ નળી પર ઝિંક સલ્ફાઇડ જેવા પ્રસ્ફુર દીપનું પડ ચડાવવામાં આવે છે. અહીં આકૃતિમાં જે યલો કલરનું દર્શાવેલ છે, પીળા કલરનું, તેને પ્રસ્ફુરકનું પડ કહે છે, જે ઝિંક ZnS નું બનેલું હોય છે, ઝિંક સલ્ફાઇડનું બનેલું છે. ZnS ઝિંક સલ્ફાઇડનું પ્રસ્ફુર દીપનું પડ બનેલું હોય છે. જ્યારે કિરણો એનોડમાંથી પસાર થઈ ઝિંક સલ્ફાઇડવાળા પ્રસ્ફુર દીપને અથડાય છે. જ્યારે કિરણો કેથોડમાંથી પસાર થઈ એનોડ પર અથડાય છે, પ્રસ્ફુર દીપને અથડાય ત્યારે ચડાયેલા પડ પર એક તેજસ્વી ધબ્બો વિકસી આવે, જે આપણે નરી આંખે જોઈ શકીએ છીએ. આ આકૃતિ બંને
આ પ્રયોગોના પરિણામોનો સારાંશ નીચે મુજબ છે. હવે આ પ્રયોગ તો કર્યો પણ તેનું પરિણામ શું આવ્યું તે આપણે નીચે જોઈશું. પ્રથમ પરિણામ, કેથોડ કિરણ કેથોડથી શરૂ થાય છે અને એનોડ તરફ ખસે છે. આપણે જાણીએ છીએ આ કિરણો પોતે દૃશ્યમાન નથી. આ કિરણો દૃશ્યમાન નથી. કિરણ દૃશ્યમાન નથી, પણ તેને આપણે પ્રસ્ફુટિત પડદા પર તે ઘસાય છે, તેથી આપણને તે લીસોટા પ્રકારે જોવા મળે છે. પરંતુ તેમની વર્તણૂક અમુક પ્રકારના પદાર્થની મદદથી જાણી શકાય છે. આ પ્રસ્ફુટિત અથવા પ્રસ્ફુરણ પડદા પર જ્યારે આ કિરણો અથડાય છે ત્યારે પદાર્થ ચળકે છે. ટેલિવિઝન પિક્ચર ટ્યુબ કેથોડ કિરણની ટ્યુબ હોય છે અને ટીવીના પડદા પર લગાડેલ પ્રસ્ફુરણ પડદાને લીધે ટેલિવિઝનમાં ચિત્ર દેખાય છે. વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં આ કિરણો સીધી લીટીમાં ગમન કરે છે. આ શું કહેવા માંગે છે કે જ્યારે અહીંથી ઇલેક્ટ્રોન આગળ ગતિ કરે છે તો તે સીધા જ એનોડ પર આવીને ઊભા રહે છે. એનોડ પર આવીને પરિપથને કમ્પ્લીટ કરે છે અને ફરીથી આ પથ ચાલુ રહે છે. પરંતુ જો એ પરિપથની ઉપર અને નીચે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર લાગુ ન પાડવામાં આવે તો જ આ કિરણો કેથોડ તરફ સીધી ગતિ કરે છે. પરંતુ જો વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે તો તેમનો પથ વળાંક દર્શાવે છે. ત્રીજા મુદ્દો ફરીથી વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં આ કિરણો સીધી લીટીમાં ગમન કરે છે. વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં કેથોડ કિરણોની વર્તણૂક ઋણ વીજભાર ધરાવતા કણો જેવી હોય છે. હવે આ થિયરીનો ઇમ્પોર્ટન્ટ ટોપિક, વિદ્યુતીય અથવા ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં કેથોડ કિરણોની વર્તણૂક ઋણ વીજભાર ધરાવતા કણ જેવી હોય છે. ઋણ વીજભાર ધરાવતો કણ જેવું જ વર્તણૂક ધરાવે છે તેવું વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં કેથોડ કિરણોની વર્તણૂક પણ એવી જ થાય છે. તેથી આ સૂચવે છે કે કેથોડ કિરણો ઋણ ભાર ધરાવતા હોય છે, જેને ઇલેક્ટ્રોન કહેવામાં આવે છે. આ પરથી ઇલેક્ટ્રોનની શોધ થઈ. કેથોડ એ સમયે ઇલેક્ટ્રોન નામ નહોતું આપ્યું, પરંતુ આ રીતે ઇલેક્ટ્રોનની શોધ થઈ હતી. કેથોડ કિરણો ઇલેક્ટ્રોનની લાક્ષણિકતા, વિદ્યુત ધ્રુવોના પદાર્થો પર અને કેથોડ કિરણ નળીમાં રહેલા વાયુના સ્વભાવ પર આધાર રાખતી નથી. કરી શકીએ કે ઇલેક્ટ્રોન બધા જ પ્રકારના પરમાણુઓના પાયાના ઘટક કણો છે. આ રીતે આપણે આ થિયરી કમ્પ્લીટ કરી, ઇલેક્ટ્રોનની શોધ. આશા રાખું છું કે તમે સારી રીતે સમજી શક્યા. જો તમને કંઈક ન ખબર પડે તો કોમેન્ટ કરવા વિનંતી. થેન્ક યુ ફોર વોચિંગ.